હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? જય દ્વારકાથી, જય માતાજી. ફરી સ્વાગત છે તમારું તમારા નવા બ્લોગની સાથે. સવારના વાગ્યા છે 9. તો ચલો આપણે એક નવો બ્લોગ અને ચટપટો બ્લોગ ચાલુ કરીએ. જોઈ શકો છો અમે નાઈ રેડી થઈ ગયા છે, કારણ કે આપણે નાઇટ શિફ્ટમાં કામ કરીએ છીએ અને હવે આવી ગયા છીએ. તો બ્લોગ ચાલુ કરી દીધો છે અને જો અમારે બબુ અમારે જો બંડી પહેરે છે. હેરો બંડી ઘેરતાથી આવડતી નથી. બંડી પહેરતા આવડે હવે હે એને બાજુ બંડી પહેરતા શીખ્યો નથી. આવડો મોટો થઈ ગયો તો વિચારો. અને જુઓ તમે ખાલી જુઓ હા હા એટલે માથું હાથની જગ્યાએ જતી રહ્યું. માથાના હાથની જગ્યાએ જતી રહ્યો. અવરો 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 રોંગ નંબર લાગે. હેરો રોંગ નંબર લાગે. હા તો રોંગ નંબર લાગે. હે રોંગ નંબર લાગે. પહેરતા આવડે હે પહેરતા આવડે છે ને? ગુસ્સો થયો ભાઈ. હા ચકલા કોઈ બાદ ના બની શકે વાલા. પેલી કહેવત છે ને, ચકલા કોઈ બાદ ના બની શકે. એવો જ છે. બબુને તાકાત નથી કે બંડી પહેરી શકે. આમ તો તમે જોઈ લો કે હજી બંડી પહેરે. બંડી પહેરતો વિચારે બંડી હજી આવડતી નથી પહેરતો. બંડી કઈ રીતે પહેરી જો 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 ડાયરેક્ટ ચકલા કોઈ બાદ ના બની કી ડાયલોગ મારી જો જો ડાયરેક્ટ મને મારવા બસ. હવે તું બંડી પહેર. બેટથી ના મારે. બેટથી ના મારે. તું બંડી પહેરતા ના હું શું કરું? તું આવડો મોટો તારે બંડી પહેરતા શીખવું તો ને. તું શીખ્યો બંડી પહેરતા આવડો થયો તો એ તો આવડો મોટો થયો બંડી પહેરતા ના શીખ્યો. બુશેટ પહેલે બંડી પહેરતા ના ફાવતી. શું કેવું ના ફાવતી? એમ કે ના ફાવતી. સારું હવે સારું એમ કે ના ફાવતું. ગાયરો જો હે ને ઉઘાડીએ પદરું ચડી પટક 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 બંડી પહેરે. જોઉં છું હું જઈ બંડી પહેરે. તમે જુઓ ચલો ગાઈ જો બંડી પહેરે છે હેરો, પણ ઊંધી બંડી પહેરે હેરો. ઊંધી બંડી પહેરે. ઊંધી બંડી પહેરે હેરો. કાઢ ઊંધી બંડી પહેરે પણ ભાઈ ઊંધી બંડી પહેરે. કારણ કે એને બંડી પહેરતા ખબર નહીં કે હવે કઈ બાજુ ઊંધી કઈ બાજુ હોય. જો જોવાથી કન્ફ્યુઝ છે. જુઓ હજી તો ફરતી ઊંધી પહેરે. જો ગજબ ભાઈ, બે જતી કરવા લીધા તો તે તો એનું પોતાના બંડી પહેરતા આવે. વિચારો તમે આવડો મોટો છોકરો થયો ડિઝાઇન પાસ આવતી રહી તોય વટ જાય પણ ખટ ના જાય નહીં બબુ. જો ખાલી ઊંધી બંડી પહેરી સાટે વાહી જો બસ અમે બસ સારું જો ઊંધી બંડી પહેરી એ ફોડતી તલાકે તારે છૂટોણા મળ્યો છે તો તને એની બંડી પહેરે મને મારે વિચારો છૂટું મારે જો પેલા ઉતારે તને શીખવા ઉતાર શીખડાવો એવી બંડી ફેરવા જેવું બડી નીકળે ઊંધી કરીએ. હવડી હવડી પાછી કરશે હે ને ગાજર કહી ઊંધી બંડી કઈ ભાડે ના પહેરી રીસડી મને મારવા આવે તો થોડું હાલે વાત કરે. તમે જુઓ ગદ્દાલીને ભરેલો તો હે ને હવે ફરતી પહેરેલો. હવે ફાઇનલ બાકી બરાબર છે. રેડી હાલો ચાલો ફાઇનલી બહુ બંડી પહેરી લીધી. હવે કમ્પ્લેટ એકદમ મસ્ત થો રેડી મસ્ત બંડી પહેરી લીધી. તમે જોઈ શકો છો ગાડી આગળ આવી ગઈ છે. પહેલાં શું ગાડી ઊંધી રોંગ જગ્યાએ પાર્કિંગ થઈ ગઈ હતી. નો એન્ટ્રી પાર્કિંગ થઈ ગઈ હતી. એની ગાડી પડે ગાડી નથી દેખાતી. એને એવી ગાડી ના દેખાતી. પહેલાં એને રોંગ નંબર પર ગાડી પાર્કિંગ થઈ ગઈ. બચ્ચા ગાડી હો મારી બેટી ગાડી હો ફોર વ્હીલ હતો મોટી ગાડી હો. જો અત્યારે બબુ અમારે જુઓ હે ને બહુ હાઈ ગયો. હાઈ નહીં કહેવાય. હાઈ કે શરમાઈ ગયો સર મારો છોકરો. ચાલો ત્યારે હવે જુઓ ચાલો ફાઇનલી ભાઈ કદાચ બે જાવ ઉપર સિંહાસન માટે જોવા મને કદાચ બતાવો કે મારી દોવા પેલી ચંડી અંબાળ બજરંગ બલી ના દો. અને ગદા છે નહીં હારી હે આ ગદા છે નહીં. તું ચીધી લઈ તો પૈસાની વાત કરે. કોકની પડેલા આવ્યો ઘરેથી. ના ગદા મને ખબર છે નહીં. સોમલીની છોકરીની ગદા હે ને? ના સોમલીની છોકરીની ગદા નહીં. સોમલીની છોકરીની ગદા એની નનકોતર લઈ લીધી. શું દીધું મમ્મીને? ફેફસી તે ગદા કોણ લે ગદા આવી વરે હે એમ કે નનકોતર મને કે દીધી
પણ એ દીધી નથી, પણ એ એને કોકે દઈ દીધી પડી ગદાઈને છોકરી દઈ દીધી. જો ચેમ બેઠો ચડ્ડી ખાટલીમાં, પાછો જો ખાટલીમાં ચેમ મચડેલો, ફર્સ્ટ ક્લાસ લાગે ને. બાકી જો ખાટલીમાં જો ભાઈ, હો ગદાનું ગદા પકડાઈને બેઠા વાલા, બેઠો ને નહીં હે? હું શું કહું? હો તો અમારે ગદામી રમે હેરો, અને અમારા ધ્રુવી જો શું કરમ કરે, ધ્રુવી અમારે કામ કરી દો વારવા મળી જઈએ. દાંત ના કાઢ, તારા દાંત વે દાંત ખામાં દેખાય હે? ફોટો પાડે કે હા બે દાંત તૂટી જાય બતાશે વિચારો. લો તમે જુઓ હે ને, એને થોડી લો વારે બેઠી ગઈને વારો શીખે હે. કોણ છે રે? અત્યારે કે આ ઠંડા છે આપણે ઘરે તો ગામડે તો કે હેરો ને ટીવી ફૂટશે ત્યારે હું તને ફોન યાદ રાખજે એટલું. શું કીધું હે? પંખો ચાલુ ના કર, તારે પંખો ચાલુ ના કર, ધ્રુવી વારે એની પંખો ચાલુ ના કર, ધ્રુવી વાળે પંખો ચાલુ કરી દીધું. વિચારો ધ્રુવી વાળે પંખો ચાલુ કરી દીધો, ઘડી પંખો બંધ કર. હાલ મેં પંખો બંધ કરી નાખ્યો, કારણ કે ધ્રુવી એને વારે એટલે પંખો બંધ કર્યો, અને અમારા બબુને ગરમી લાગે એટલે રેવા દે. જો પંખો ચાલુ બંધ કર્યો રેવા દે, તું વારણ કર. બબુ અમારે આમાં બેઠો ચડી, પંખો ના ફૂટે, આંચ નથી હોય ભલે પડ્યો જાય. ધ્રુવી કહે કે આસની હોય ને નીચે, આસની હોય ને નીચે બરાબર પડ્યું હોય, એને કંઈ ખબર ના પડે. પગનું ચોકામ આવે, આસની પગનું ચોકામ આવે એટલે રાખી મળે. વરસાદ આજકાલ રાતે વરસાદ પડ્યો ને એટલે બાર ગાળો વધારે હે. દુઃખી ટીવી છે આઉટ નહીં થતા હે? હું શું કહું? ટીવી બીજું કઈ ઉતરા હડતા ને ટીવી ચાલુ આ બે જોવો રે હે? ખુરશી મેળવતા ખુરશી ના કાઢે, અત્યારે ખુરશી કાઢવાની વાત કરે. સવાર પડે ને ખુરશી ચાલુ, ખુરશી કાઢી ટીવી ચાલુ, એટલે ટીવી ચાલુ સવાર પડે જો અમારે ધ્રુવીએ ખુરશી કાઢી લીધા. જો બે માટે ખુરશી ટીવી ચાલવા માટે નેટ બેટ કાંઈ ચાલુ નહીં થાય, નેટ ચાલુ નહીં થાય. તું મને ધમકી જબ નેટ બેટ ચાલુ નહીં થાય, યાદ રાખજો. ધ્રુવી જો ખુરશી લીધા એમાં ટીવી ચાલુ કરી દે, ટીવી ચાલુ થઈ ગઈ જોવા. એ નથી કરવું મારે ચાલુ, તાર શું કરીશ? ચડી ભાઈ ફાડી ચડી ખેંચાય કોઈ તારે ચડી, કારણ કે થપ્પડ મારને નહીં ચાલુ ચડ્ડી રોવા એક તો હે થોડી ચડુડી ને બર્ગ કરે તો નેટું ના નીકળી જાય. હું ધ્યાન આપી નેટું નીકળી જાય, નેટું નીકળી જાય. હે ચાલ ચાલવા કર્યા જમવા બે ગયા છે, અને જમવામાં શું બનાવવું? જમવામાં છે આજ કઢી અને ભીંડાનું શાક અને રોટલી છે, અને ઓલી પેલી સાવડી ડુંગળી પડી એમાં, અને એમાં ધ્રુવી જો ચેમ બેઠી લઈને કડશો હાથે પીરશે મને. ડુંગળી કેમ હલાવાઈ ગયા છો અને આપણે નાઈટ રેડી થઈ ગયા છે, તમે જોઈ શકો છો. એમાં બધું જો આપણે અવાજ કરે છે તારે જો ચેમ હે જો લેડીઝ પર્સ લઈને બેઠો. શું વેચે એનો? ટમાટર વેચે એનો? તાજના ટમાટર એ અમારે ટમાટર શાકભાજી વાળો કે શાકભાજી વાળો થોડું બનાવવાનું હે તારી શું લાય? બીજું શું હોય? ટમાટર છે, બીજું શું હોય હે? એ ટમાટર લે, ટમાટર આવાજમાં ધ્રુવી ખાય છે ટમાટું તો હે ને હે 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 એનું કામ એક છે ટમાટું ખાવાનું, ટીવી જોવાની જેટલા ને. જો અત્યારે આપણે છે ને ચા બા પી લીધી છે, અને અમારે બબુ જુઓ લેડીઝ મને કે સાઈડમાં આવો હે અંદર શું હે ને? અંદર શું હે? હે ચા ટમાટર બતાવી દો, ખોલીને બતાવો ખોલી અંદર શું હે? અંદર તો નીકળ્યું પડી ગયું ટમાટર, કંઈક ખોટું બોલતો અંદર હે પડી ગયું. શું હે? પડી ગયું હે ને? હે
પડી ગયું હે ઓહો ઓહો લેડીઝ પર્સ વાળો થઈ ગયો આ તો લેડીઝ પર્સ નાખી બેઠો ભાઈડો સમજ્યા તમે જો ખાલી ફૂલ મોજ આ ધ્રુવી અમારે જો બેઠી અહીં જો હે ને તમારું ખાય ટીવી જોવા જાય એટલે આપણે હે ને હવે ઘડી ફરીએ એટલે બહાર અને જુઓ ધ્રુવી એ મને કે સાઈડમાં ના હટા ને તું આમ સાઈડમાં હતો હે હે સાઈડમાં ટાય તું સાઈડમાં હટવા નહીં એને ગરમી લાગે ગજબ નાઈ લીધું તોય ગરમી લાગે કારણ 2 દાડા પહેલાં વરસાદ પડ્યો તો એટલે રાતે ફૂલ વરસાદ પડ્યો અને ધ્રુવી કે અમારે જો જેઠાલાલનો હે ને ઓલો ઉતારો એપિસોડ જોયો છે હા ને ભાઈ ખસી આ પાછા હું છે ના કરવા તારો તારો મોં જો ને જેમ મોં કરે એનો હે જો એની ગીનથી મોં ચેન્જ કરી દીધો હે ને જો ના કરે એક નંબર ના કરે જો હા ને હે શું કરે હેલા કાન બંધ કરીને બેઠો કાન કર્યો એને ધ્રુવી એના મારું એપિસોડ જોવાય એટલે ભૂતવાળા આવે ને જેઠાલાલ મળી જાય હે અને ધ્રુવી અમારે હે ને બે દાંત પડી જાય તો એ તમારું ખાઈ રાખે એમ કરો આમ કરો જો ને એ કે ભૂતવાળો એપિસોડ જોવાય ને એ તો આમ જો ભાઈ જે હોય ભૂત કંઈ હોય નહીં ખાલી એપિસોડ જોવાયથી અને ચલો ત્યારે પછી મળીએ ફરી બીજી વાર અને બબ્બોમાં જો હંતાય બીક લાગે એ રિમોટ કાઢ્યું બદલશે બદલતો નહીં બદલવાનું ના આપું હું શું કાંઈ નથી જો કાંઈ હે શું કે હેરો એમનું બદલી નાખશે વાત ફૂલ કરતો બદલે ને ધ્રુવી અવાજ ધીમો કર્યો હોય કારણ કે ભાઈ ફાટી હે કારણ કે હવે એની ફાટી એટલે એને અવાજ ધીમો કર્યો અવાજ કર કહું અવાજ કરો કે ના કરો એ લોકો એકદમ અવાજ કમ કરી ગયો બરાબર અમે ના ભાડું થાકો બરાબર ચલો ત્યારે હે અવાજ કર ટીવીનો વધારે હે અમે થોડા શાકભાજી મળી તમને ખબર શાકું ચા શું કેવું જો બબુ અમારે અવાજ કર્યો ટીવીનો પાછો વળી પહેલાં હું ને ત્યાં થઈ જતી ટીવીનો વાત સાંભળી કારણ કે એને ખબર છે કે અવાજ બહુ આવે લાંબો આવે ને હે દોરા ના કાઢે કીધું હા દોરા કાઢે દોરા થોડો કાઢી દઈશ હું એને મારા તો બીજું ના કર બદલતો નહીં નથી જેઠાલાલ કરતો જે હોય તો ખાય તો જેઠાલાલ બદલી નાખે પણ એની રાહ ધોયા રાખવાના આપણે કારણ કે કોઈ ખબર પડે હારે મજા આવશે તો એ બદલી નાખે વારી ઘડી બદલ કરે એ હે ને રૂકા વારી ઘડી એના એપિસોડ બદલ એટલી હરથી હાલવાના જાય ને ધ્રુવી અમારે જો ટમાટો ખાય હે 2 બાય 6 સાલ છોડી નાખીએ શું કયું કાર્ટૂન એ કાર્ટૂન પર ના નથી આ તો એ કીધું જેઠાલાલ મેં કરી દીધું બરાબર ના એ જોવા દે હમણાં અહીંયા જો એ આવી જો ને રૂઈમાં ખાય ને ધોયા રાખે એથી બબુ જો અહીં પહોંચે હે હારવાલો હાર તમે ટી બદલી ગયું બિલ પડી ગયું ઠીક છે ચલો ચાલો મિત્રો કે સામે જમવાનું બની ગયું છે ને જમવામાં આપણે શું બની છે બતાવું બટેકાનું શાક મરચાં છે પહેલાં શાક છે અને પહેલાં રોટલી છે તો ચલો અને ચલો તો તમે બી જમી લો હું બી જમી લઉં તો ચાલો ત્યારે આજનો બ્લોગ આપણે ખતમ કરી છે નહીં રેડી થઈ ગયા છે એવા આપણે જવાનું તમને જો અમારો બ્લોગ તમને પસંદ આવતો લાઈક શેર કમેન્ટ અને ચેનલને ફોલો કરવાનું જરૂર ભૂલશો નહીં ત્યાં સુધી આવજો તાતા બાય બાય.